સવારનો સમય હતો અને શહેરની સૌથી મોટી બેંકની શાખામાં હંમેશાની જેમ ચહલપહલ હતી. એસીની ઠંડી હવા, ચમકતું ફ્લોરિંગ, કાઉન્ટર પર બેઠેલા ચોખ્ખા યુનિફોર્મવાળા કર્મચારીઓ અને બહાર ઊભેલો સિક્યોરિટી ગાર્ડ. બરાબર ત્યારે જ બેંકના મુખ્ય દરવાજા પર એક છોકરો દેખાયો. તેની ઉંમર લગભગ 15 વર્ષની હશે. ખભા ઝૂકેલા, ચહેરા પર થાક, પગમાં ઘસાયેલા ચંપલ અને શરીર પર ફાટેલો જૂનો કુર્તો. તેના હાથમાં એક ભારે કોથળો હતો, જેને તે ખૂબ જ મુશ્કેલીથી ખેંચીને અંદર લાવ્યો. ગાર્ડે તેને ઉપરથી નીચે સુધી જોયો અને આંખો ચઢાવીને બોલ્યો, "એ, ક્યાં જાય છે?" છોકરો ઊભો રહી ગયો. તેનો અવાજ ધીમો હતો. "અંકલ, બેંકમાં પૈસા જમા કરવાના છે." ગાર્ડ હસી પડ્યો. આસપાસ ઊભેલા 2-4 લોકો પણ તેની તરફ જોવા લાગ્યા. "પૈસા તું જમા કરાવીશ?" ગાર્ડે પેલા કોથળા તરફ ઇશારો કર્યો અને પૂછ્યું, "આમાં શું છે?" છોકરાએ કોથળો જમીન પર મૂક્યો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે કહ્યું, "આમાં નોટો છે અને કેટલીક સોનાની વસ્તુઓ છે." આ સાંભળતા જ ગાર્ડનો ચહેરો કડક થઈ ગયો અને બોલ્યો, "ચલ અંદર, મેનેજર સાથે વાત કરવી પડશે." બેંકની અંદર બેઠેલા કર્મચારીઓ પહેલેથી જ તેને ધારીને જોઈ રહ્યા હતા. કાઉન્ટર પાસે પહોંચતા જ એક મહિલા કર્મચારીએ નાક ચઢાવ્યું અને બોલી, "આ શું ગંદકી ફેલાવી રાખી છે? આવા કપડામાં બેંકમાં કોણ આવે છે?" છોકરાએ કંઈ ન કહ્યું. તેણે કોથળાનું મોઢું ખોલ્યું. અંદર નોટોના બંડલ અને સોનાની બંગડીઓ, ચેઇન અને વીંટીઓ ચમકવા લાગી. એક ક્ષણ માટે આખા કાઉન્ટર પર સન્નાટો છવાઈ ગયો. પછી સવાલોનો મારો શરૂ થયો. "આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? સાચી બોલ, ચોરી કરી છે ને? કોના ઘરેથી આ બધું ઉઠાવ્યું છે?" છોકરો ગભરાઈ ગયો. તેની આંખો ભરાઈ આવી. "મેં ચોરી નથી કરી, ભગવાનના સોગંદ, મેં નથી કરી." ગાર્ડે કડક અવાજમાં કહ્યું, "જૂઠો ના બોલ, તારો ચહેરો જોઈને જ લાગે છે કે તું ચોર છે." છોકરાએ કોથળાને મજબૂતીથી પકડી લીધો, જાણે કોઈ તેની પાસેથી છીનવી લેશે. તેણે રડતા અવાજે કહ્યું, "એક દિવસ હું રેલવે લાઇન પાસે કચરો વીણતો હતો. ત્યાં એક કોથળો પડેલો મળ્યો. તે ખુલ્લો હતો અને આ બધું તેની અંદર જ હતું. મેં કોઈનું નામ શોધવાની કોશિશ કરી પણ કોઈ કાગળ મળ્યો નહીં. મેં પોલીસ વિશે પણ વિચાર્યું પણ..." તેની વાત કપાઈ ગઈ. "મારી માં ખૂબ બીમાર છે. હોસ્પિટલવાળા કહે છે કે કેશ નહીં લઈએ, પહેલાં બેંકમાં જમા કરો, એટલે હું અહીં આવ્યો છું." કેટલાક લોકો હસી પડ્યા અને બોલ્યા, "વાહ, વાર્તા પણ સારી બનાવી લીધી છે." પેલી મહિલા કર્મચારીએ ત્રાસી નજરે જોયું અને કહ્યું, "જો આ બધું તારું નથી તો તું અહીં કેમ લાવ્યો? પોલીસને બોલાવીએ?" આ સાંભળીને છોકરો ડરી ગયો. "પ્લીઝ પોલીસને ના બોલાવતા. મારી માં એકલી છે. જો હું ફસાઈ ગયો તો..." તે આગળ બોલી ન શક્યો અને તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. બેંકમાં ઊભેલા લોકો તેને એવી રીતે જોતા હતા જાણે તે કોઈ મોટો ગુનેગાર હોય. કોઈએ એ ના વિચાર્યું તે આટલો નાનો છોકરો આટલો ભારે કોથળો લઈને કેમ આવ્યો હશે. કોઈએ એ ના પૂછ્યું કે તેની માની તબિયત કેવી છે. એ જ સમયે કેબિનના કાચના દરવાજા પાછળથી એક માણસ આ બધું જોઈ રહ્યો હતો. તે બેંકનો મેનેજર હતો અને તેની નજર પેલા છોકરા પર ટકેલી હતી. ફાટેલા કપડાં, ડરેલો ચહેરો અને કોથળામાં ભરેલા પૈસા. તેનું દિલ અચાનક જોરથી ધડકવા લાગ્યું. તેને એવું લાગતું હતું જાણે તે આ છોકરાને ક્યાંક ઓળખતો હોય. બેંકના મેનેજર કેબિનની બહાર આવ્યા. તેમની ઉંમર લગભગ 40-45 વર્ષની હશે. ચહેરા પર કડકાઈ હતી, પણ આંખોમાં કંઈક અલગ જ શાંતિ હતી. તેમણે એકવાર આખા હોલ પર નજર નાખી અને પછી સીધા પેલા છોકરાની સામે જોયું. "શું ચાલી રહ્યું છે અહીંયા?" તેમનો અવાજ શાંત હતો પણ પ્રભાવશાળી હતો. મહિલા કર્મચારી તરત જ બોલી, "સર, આ છોકરો કોથળો ભરીને નોટો અને સોનું લાવ્યો છે. કહે છે કે જમા કરવું છે. અમને શંકા છે કે આ ચોરીનો માલ છે." મેનેજરે છોકરાને પાસે બોલાવ્યો અને પૂછ્યું, "તારું નામ શું છે?" છોકરાએ માથું નમાવીને કહ્યું, "રાહુલ." મેનેજરે કહ્યું, "આખી વાત જણાવો, ધીરે ધીરે." રાહુલે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, "હું રોજ સ્ટેશન પાછળ કચરો વીણું છું. તેનાથી જ અમારું ઘર ચાલે છે. તે દિવસે એક કોથળો પડેલો મળ્યો. ખૂબ ભારે હતો. ખોલીને જોયું તો આ બધું હતું. મેં ડરના માર્યા તેને છુપાવી દીધો હતો. વિચાર્યું હતું કે પોલીસ પાસે જઈશ, પણ..." તેનો અવાજ ફરી ભરાઈ આવ્યો. "મારી માં પડી ગઈ હતી. ડૉક્ટરે કહ્યું ઓપરેશન કરવું પડશે. હોસ્પિટલવાળા બોલ્યા કે પહેલાં પૈસા બેંકમાં જમા કરાવો તો જ ઇલાજ શરૂ થશે." મેનેજર ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેમણે પૂછ્યું, "તારી માં ક્યાં છે?" રાહુલે જવાબ આપ્યો, "ઝૂંપડપટ્ટીમાં. તે ખૂબ નબળી પડી ગઈ છે." ગાર્ડ વચ્ચે બોલી ઉઠ્યો, "સર, આ બધી વાર્તા હોઈ શકે છે. આજકાલના છોકરાઓ પણ બહુ ચાલાક હોય છે." મેનેજરે ગાર્ડને હાથના ઇશારાથી શાંત કર્યો. "જો આ સાચું બોલતો હોય તો..." મહિલા કર્મચારી બોલી, "સર, નિયમ તો નિયમ છે. તપાસ વગર કેવી રીતે જમા કરીએ?" મેનેજર થોડીવાર ચૂપ રહ્યા અને પછી બોલ્યા, "ઠીક છે, તપાસ થશે, પણ અત્યારે કોઈના પર આરોપ નહીં લાગે." તેમણે રાહુલને કહ્યું, "ડર નહીં. જ્યાં સુધી સાચું સામે ના આવે ત્યાં સુધી તને કોઈ અડશે નહીં." રાહુલે પહેલીવાર માથું ઊંચું કરીને તેમની સામે જોયું. તેની આંખોમાં ડરની સાથે એક આશા પણ હતી. મેનેજરે કોથળા તરફ જોયું. નોટો જૂમી નહોતી લાગતી
અને સોનાની વસ્તુઓ પણ અસલી લાગતી હતી. તેમણે પૂછ્યું, તે આમાંથી કંઈ વાપર્યું નથી ને? રાહુલે કહ્યું, ના સર, કસમથી. મેનેજરના મનમાં અજીબ હલચલ થવા લાગી. છોકરાની આંખો અને તેનો અવાજ ક્યાંક જાણીતા લાગતા હતા. તેમણે સ્ટાફને કહ્યું, પૈસા ગણીને અલગ રાખો, લોકરમાં મૂકવામાં આવશે. કોઈ તેને અડશે નહીં. પછી રાહુલને કહ્યું, તું મારી સાથે કેબિનમાં આવ. કેબિનની અંદર એકદમ શાંતિ હતી. રાહુલ ખુરશીના છેડે બેસી ગયો, જાણે તેને ત્યાં બેસવાનો કોઈ હક ના હોય. મેનેજરે પૂછ્યું, તારી ઉંમર કેટલી છે? રાહુલે કહ્યું, ખબર નથી, માએ ક્યારેય જણાવ્યું નથી. આ સાંભળીને મેનેજરની આંગળીઓ ખુરશીના હાથા પર મજબૂત રીતે પકડાઈ ગઈ. તારી માનું નામ સીમા છે? આ નામ સાંભળતા જ મેનેજરના ચહેરાનો રંગ બદલાઈ ગયો. એક ક્ષણ માટે તેમનો શ્વાસ અટકી ગયો. સીમા? તેમણે પોતાની જાતને જ પૂછ્યું હોય તેમ નામ ફરીથી બોલ્યા. રાહુલને કંઈ સમજાયું નહીં. તેણે પૂછ્યું, સર, શું થયું? મેનેજરે પોતાની જાતને સંભાળી અને કહ્યું, કંઈ નહીં, બસ તારી માને મળવું છે. રાહુલ ગભરાઈ ગયો. કેમ સર? મેં કંઈ ખોટું કર્યું છે? મેનેજરે ધીમેથી કહ્યું, ના, કદાચ ઘણા વર્ષો પહેલાં મેં જ કંઈક ખોટું કર્યું હતું. કેબિનની બહાર બેંકનો અવાજ ચાલુ હતો, પણ અંદર એક એવું સત્ય બહાર આવી રહ્યું હતું જેને હજી સુધી કોઈએ પૂરી રીતે ઓળખ્યું ન હતું. મેનેજરે તરત જ પોતાની ગાડી મંગાવી. રાહુલ ગભરાયેલો હતો. સર, મારી માને કંઈ કહેતા નહીં, તે બહુ બીમાર છે. મેનેજરે પહેલીવાર તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, ડર નહીં, જો તું સાચું બોલે છે તો આજે તારી માને મદદ મળશે. ગાડી શહેરના ચોખ્ખા રસ્તાઓ પરથી નીકળીને કાચી ગલીઓમાં ઘૂસી ગઈ. આસપાસ ગંદી ગટર, તૂટેલી ઝૂંપડીઓ અને ગંદકી હતી. રાહુલની દુનિયા અહીં જ હતી. મેનેજર શાંતિથી બધું જોઈ રહ્યો હતો. દરેક વળાંક પર તેનું દિલ ભારે થતું જતું હતું. એક નાની ઝૂંપડી સામે રાહુલ ઊભો રહ્યો અને કહ્યું, અહીં જ છે. અંદરથી ઉધરસનો નબળો અવાજ આવતો હતો. રાહુલ દોડીને અંદર ગયો. માં, હું આવી ગયો. ઝૂંપડીમાં અંધારું હતું. એક ખૂણામાં એક પાતળી સ્ત્રી સાદડી પર સૂતી હતી. ચહેરો પીળો પડી ગયો હતો અને આંખો અંદર ધસી ગઈ હતી. તેણે રાહુલને જોયો અને હળવું સ્મિત કર્યું. આટલી મોડી કેમ થઈ ગઈ બેટા? પછી તેની નજર બહાર ઊભેલા માણસ પર પડી. આ કોણ છે? મેનેજર અંદર આવ્યો. તેની નજર સ્ત્રીના ચહેરા પર ટકી ગઈ. બીજી જ ક્ષણે તેના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. સીમા? તેના મોઢામાંથી બસ આટલું જ નીકળ્યું. સ્ત્રીએ ધ્યાનથી જોયું, થોડી સેકન્ડ જોતી રહી અને પછી તેની આંખો પહોળી થઈ ગઈ. આદિત્ય? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. રાહુલ બંનેને જોઈ રહ્યો હતો અને પૂછ્યું, તમે બંને એકબીજાને ઓળખો છો? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મેનેજરની આંખો ભીની થઈ ગઈ અને બોલ્યો, હું તારો પિતા છું. રાહુલને લાગ્યું જાણે કોઈએ તેના કાન પર જોરથી થપ્પડ માર્યું હોય. શું? તેનું મગજ સુન્ન થઈ ગયું. સીમાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં વિચાર્યું હતું કે તું ક્યારેય નહીં આવે. આદિત્યએ માથું નમારીને કહ્યું, હું ડરી ગયો હતો, જવાબદારીથી ભાગી ગયો હતો, અને પછી તું શહેર છોડીને જતી રહી. મેં તને બહુ શોધી, પણ રાહુલનો શ્વાસ તેજ થઈ ગયો. તો તમે જ છો જેમણે અમને એકલા છોડી દીધા હતા? આદિત્ય કંઈ બોલી ના શક્યો. સીમાએ નબળા અવાજે કહ્યું, બેટા, તારા પપ્પા ખરાબ માણસ નથી, સંજોગો ખોટા હતા. રાહુલ બહાર નીકળી ગયો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તે રડતો નહોતો. તેની અંદર ગુસ્સો, દર્દ અને મૂંઝવણ બધું એકસાથે હતું. આદિત્ય તેની પાછળ આવ્યો અને બોલ્યો, રાહુલ, મને એક મોકો આપ. રાહુલે પાછળ ફરીને જોયું અને કહ્યું, મારી માં મરી રહી છે અને તમને આજે યાદ આવ્યું કે તમે મારા પપ્પા છો? આ શબ્દો કોઈ ચપ્પુની જેમ વાગ્યા. આદિત્યએ તરત જ ફોન કાઢ્યો અને કહ્યું, અત્યારે જ હોસ્પિટલ જઈએ છીએ, સૌથી સારી હોસ્પિટલમાં, 1 મિનિટ પણ નથી બગાડવી. સીમાને સ્ટ્રેચર પર રાખવામાં આવી. એમ્બ્યુલન્સનો અવાજ તે વસ્તીમાં ગુંજી રહ્યો હતો. લોકો ઝૂંપડાની બહાર નીકળી આવ્યા. કોઈને ખબર નહોતી કે આ સ્ત્રી અને આ છોકરો આજે કયા વળાંક પર ઊભા છે. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરો દોડવા લાગ્યા. હાલત ખૂબ નાજુક છે, તરત જ ઓપરેશન કરવું પડશે. આદિત્યએ વગર વિચારે કહ્યું, જે કરવું હોય તે કરો, પૈસાની ચિંતા કરશો નહીં. મેનેજર ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેમણે પૂછ્યું, તારી માં ક્યાં છે? રાહુલે જવાબ આપ્યો, ઝૂંપડપટ્ટીમાં. તે ખૂબ નબળી પડી ગઈ છે. ગાર્ડ વચ્ચે બોલી ઉઠ્યો, સર, આ બધી વાર્તા હોઈ શકે છે. આજકાલના છોકરાઓ પણ બહુ ચાલાક હોય છે. મેનેજરે ગાર્ડને હાથના ઇશારાથી શાંત કર્યો. જો આ સાચું બોલતો હોય તો? મહિલા કર્મચારી બોલી, સર, નિયમ તો નિયમ છે, તપાસ વગર કેવી રીતે જમા કરીએ? મેનેજર થોડીવાર ચૂપ રહ્યા અને પછી બોલ્યા, ઠીક છે, તપાસ થશે, પણ અત્યારે કોઈના પર આરોપ નહીં લાગે. તેમણે રાહુલને કહ્યું, ડર નહીં, જ્યાં સુધી સાચું સામે ના આવે ત્યાં સુધી તને કોઈ અડશે નહીં. રાહુલે પહેલીવાર માથું ઊંચું કરીને તેમની સામે જોયું. તેની આંખોમાં ડરની સાથે એક આશા પણ હતી. મેનેજરે કોથળા તરફ જોયું. નોટો જૂની નહોતી લાગતી અને સોનાની વસ્તુઓ પણ અસલી લાગતી હતી. તેમણે પૂછ્યું,
ત્યાં આમાંથી કંઈ વાપર્યું નથી ને? રાહુલે કહ્યું, ના સર, કસમથી. હોસ્પિટલની સફેદ દિવાલો વચ્ચે સમય જાણે થંભી ગયો હતો. ઓપરેશન થિયેટરની બહાર લાલ લાઇટ ચાલુ હતી. રાહુલ બેન્ચ પર બેઠો હતો, બંને હાથે માથું દબાવીને. તેના કપડાં હજી પણ પેલા ફાટેલા જ હતા, પણ અહીં કોઈએ તેને કંઈ ના કહ્યું. છતાં તેને લાગતું હતું કે દરેક વ્યક્તિ તેને જોઈ રહી છે. આદિત્ય થોડા અંતરે ઊભો હતો, કાન પર ફોન લગાવીને. હા, જે પણ ડોક્ટરો માંગે તે બધું અરેન્જ કરો. હા, તરત જ. ફોન કાપીને તે રાહુલ પાસે આવ્યો ને કહ્યું, ડોક્ટર સારા છે, બધું ઠીક થઈ જશે. રાહુલે માથું ઊંચું કરીને જોયું. તેની આંખો લાલ હતી. જો કંઈ થઈ ગયું ને તો હું તમને ક્યારેય માફ નહીં કરું. આદિત્યએ ખોટું લગાડ્યા વગર કહ્યું, જો કંઈ થઈ ગયું તો હું મારી જાતને પણ માફ નહીં કરી શકું. બંને ફરી ચૂપ થઈ ગયા. કેટલાય કલાકો વીતી ગયા. દરેક મિનિટ ભારે લાગતી હતી. રાહુલને યાદ આવતું હતું કે કેવી રીતે તેની મા રાત્રે દર્દમાં પણ હસી દેતી હતી. કેવી રીતે તેણે ક્યારે પોતાના માટે કંઈ માંગ્યું નહોતું અને આજે તે જિંદગી અને મોત વચ્ચે લડી રહી હતી. અચાનક ઓપરેશન થિયેટરનો દરવાજો ખોલ્યો. ડોક્ટર બહાર આવ્યા અને બોલ્યા, ઓપરેશન સફળ રહ્યું છે, પણ આવતા 24 કલાક ખૂબ જરૂરી છે. રાહુલની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેણે રાહતનો શ્વાસ લીધો. શું હું તેમને મળી શકું? ડોક્ટરે કહ્યું, અત્યારે નહીં, થોડીવાર પછી. આદિત્યએ પહેલીવાર રાહુલના માથા પર હાથ મૂક્યો. રાહુલે તે હટાવ્યો નહીં. આ દરમિયાન બેંકમાં હંગામો મચી ગયો હતો. કોથળો ભરીને આવેલા પૈસા અને સોનાની ખબર ફેલાઈ ગઈ હતી. કર્મચારીઓ અંદરો-અંદર વાતો કરી રહ્યા હતા. એ જ લોકો જે સવારે રાહુલ પર શંકા કરતા હતા, હવે ડરી ગયા હતા. મહિલા કર્મચારીએ ગાર્ડને કહ્યું, જો આ સાચે જ મેનેજરનો દીકરો નીકળ્યો તો? ગાર્ડનો ચહેરો ઉતરી ગયો અને બોલ્યો, તો આપણે ગયા. આદિત્યએ હોસ્પિટલથી જ બેંકના સિનિયર ઓફિસરને ફોન કર્યો ને કહ્યું કે આજે બેંકમાં જે થયું તેનો પૂરો રિપોર્ટ જોઈએ. કોઈ વાત છુપાવવામાં નહીં આવે. તેના અવાજમાં હવે નરમાશ નહોતી. સાંજે રાહુલને આઈસીયુની બહાર ઊભો રાખવામાં આવ્યો. કાચની પેલી પાર તેની મા સૂતી હતી. મશીનોના અવાજ આવી રહ્યા હતા. તે પહેલીવાર આટલો લાચાર અનુભવી રહ્યો હતો. આદિત્ય તેની પાસે આવ્યો અને બોલ્યો, હું જાણું છું કે તું મારા પર નારાજ છે. તારે હોવું પણ જોઈએ. રાહુલે જોયા વગર જ કહ્યું, નારાજ નથી, બસ ખાલીપો લાગે છે, જાણે અંદર કંઈક તૂટી ગયું હોય. આદિત્ય પાસે આનો કોઈ જવાબ નહોતો. કાલે? આદિત્ય બોલ્યો, કાલે આપણે ફરી બેંક જઈશું. રાહુલ ચોંકી ગયો. કેમ? આદિત્યએ કહ્યું, કારણ કે જે થયું તેનો હિસાબ થવો જોઈએ અને કારણ કે હવે તું ભાગવાનો નથી. રાહુલે પહેલીવાર તેની તરફ જોયું અને પૂછ્યું, અને મારી મા? આદિત્યએ કહ્યું, જ્યાં સુધી તે પૂરી રીતે ઠીક નહીં થાય, હું અહીં જ રહીશ. તે રાત્રે રાહુલ હોસ્પિટલના ફ્લોર પર જ સૂઈ થયો. પહેલીવાર તેને પેટ ભરીને ખાવાનું મળ્યું હતું, પણ મન ભરાયું નહોતું. સપનામાં તેને ફરીથી પેલો કોથળો દેખાયો, પણ આ વખતે કોથળામાં પૈસા નહોતા, સવાલો હતા. સવાર થતાં સુધીમાં એક વાત સાફ હતી કે આજે ફક્ત બેંક નહીં, પણ કેટલાય ચહેરાઓ ખુલ્લા પડવાના હતા. બીજી સવારે રાહુલની ઊંઘ હોસ્પિટલની ચહલપહલથી ઉડી. નર્સો અંદર બહાર કરી રહી હતી. મશીનોના અવાજ સતત ચાલુ હતા. તેની મા હવે હોશમાં હતી. આંખો નબળી હતી, પણ રાહુલને જોતાં જ હળવું સ્મિત આવી ગયું. ડરી ગયો હતો શું? માએ ધીમેથી પૂછ્યું. રાહુલે માથું હલાવ્યું અને કહ્યું, હવે બધું ઠીક થઈ જશે મા. તે જૂઠું નહોતો બોલી રહ્યો. પહેલીવાર તેને એવું લાગતું હતું કે સંજોગો તેના હાથમાંથી પૂરી રીતે સરકી રહ્યા છે. થોડીવાર પછી આદિત્ય આવ્યો. આજે તેણે સાદા કપડાં પહેર્યા હતા. કોઈ રૂઆબ કે દેખાવો નહોતો. ડોક્ટરે કહ્યું છે કે હવે જોખમ ટળી ગયું છે. રાહુલે રાહતનો શ્વાસ લીધો. ચાલ, આદિત્ય બોલ્યો, હવે બેંક જઈએ. રાહુલનું દિલ જોરથી ધડકવા લાગ્યું. એ જ જગ્યા, એ જ લોકો, એ જ નજરો. ફરક એટલો જ હતો કે આજે તે અકેલો નહોતો. બેંકની બહાર મીડિયા ઊભી હતી. કેમેરા, માઇક અને સવાલો. સર, ગઈકાલે જે ઘટના બની તેના પર તમારું શું કહેવું છે? શું સાચે જ આ છોકરો તમારો દીકરો છે? આદિત્યએ કોઈને જવાબ ના આપ્યો અને સીધો અંદર જતો રહ્યો. રાહુલ તેની સાથે જ હતો. બેંકની અંદર સન્નાટો છવાઈ ગયો. એ જ કર્મચારીઓ, એ જ કાઉન્ટર. મહિલા કર્મચારી અને ગાર્ડ બંનેના ચહેરા ઉતરી ગયા હતા. કોઈની હિંમત નહોતી થતી નજર મિલાવવાની. આદિત્યએ બધા સ્ટાફને ભેગા થવા કહ્યો. ગઈકાલે જે થયું તે ફક્ત એક છોકરા સાથે નથી થયું, તે આપણી સિસ્ટમની સચ્ચાઈ હતી. તેણે રાહુલ તરફ ઇશારો કરીને કહ્યું, આ મારો દીકરો છે, પણ જો આ મારો દીકરો ન પણ હોત તો પણ તેની સાથે થયેલું વર્તન ખોટું હતું. મહિલા કર્મચારીની આંખોમાં આંસુ આવી ગયા અને બોલી, સર, અમારાથી ભૂલ થઈ ગઈ. આદિત્યએ તેને વચ્ચે જ રોક્યો અને કહ્યું, ભૂલ ત્યારે થાય જ્યારે વિચાર્યા વગર કંઈક થઈ જાય. અહીં જાણી જોઈને અપમાન કરવામાં આવ્યું હતું. ગાર્ડનું માથું નીચું હતું. આદિત્યએ સાફ શબ્દોમાં કહ્યું, તમે ત્રણેયને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તપાસ પૂરી થાય ત્યાં સુધી આખી બેંક શાંત હતી. પછી આદિત્યએ રાહુલને કહ્યું, તારે કંઈ કહેવું છે? રાહુલ આગળ વધ્યો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ શબ્દો સાફ હતા. હું ચોર નથી, હું ફક્ત મારી માને બચાવવા માંગતો હતો. જો મારા કપડાં સારા હોત તો કદાચ તમે લોકો મારી સાથે આવી રીતે વાત ના કરત. કેટલાય કર્મચારીઓની નજરો નીચી થઈ ગઈ. રાહુલે પેલા કોથળા તરફ જોયો, જે હવે ટેબલ પર રાખ્યો હતો.
આ પૈસા આજે પણ મારા નથી. જેને કોઈને ખોયા છે તેને પાછા આપવામાં આવશે. આદિત્યએ માથું હલાવ્યું અને કહ્યું, જ્યાં સુધી સાચો માલિક નથી મળતો ત્યાં સુધી આ પૈસા સુરક્ષિત રહેશે. બેંકની બહાર ઊભેલા લોકો આ બધું જોઈ રહ્યા હતા. એ જ છોકરો જેને ગઈકાલે ધુતકારવામાં આવ્યો હતો આજે સત્યની સાથે ઊભો હતો. રાહુલને પહેલીવાર લાગ્યું કે તેનો અવાજ સંભળાઈ રહ્યો છે, પણ તેના મનમાં હજી પણ એક સવાલ હતો કે શું એક દિવસની ન્યાયની વાર્તા વર્ષોના દર્દને મિટાવી શકે ખરી? બેંકમાંથી નીકળતી વખતે રાહુલના ડગલા ભારે હતા. આજે તેને ન્યાય મળ્યો હતો, પણ મનની અંદર કેટલીય ગાંઠો હજી ઉકેલવાની બાકી હતી. આદિત્યએ તેની સાથે શાંતિથી ચાલવું જ ઠીક સમજ્યું. ના કોઈ સવાલ, ના કોઈ ચોખવટ. હોસ્પિટલ પાછા આવતા જ ડોક્ટરે જણાવ્યું કે રાહુલની માની હાલત સ્થિર છે, પણ પૂરી રીતે ઠીક થવામાં સમય લાગશે. દવાઓ અને આરામ જરૂરી હતો. સાંજે આદિત્યએ પોલીસને બેંકમાં બોલાવી અને કોથળામાં મળેલા પૈસા અને સોનાની પૂરી જાણકારી આપી. જ્યારે આ બધું સરકારી કસ્ટડીમાં રાખવામાં આવ્યું ત્યારે ઇન્સ્પેક્ટરે પૂછ્યું, જો માલિક ક્યારેય ના મળે તો? આદિત્યએ જવાબ આપ્યો, તો કાયદો પોતાનો નિર્ણય લેશે. પણ રાહુલ, તારે ડરવાની જરૂર નથી. તેં સાચું કર્યું છે. પોલીસે રાહુલને પણ સવાલો પૂછ્યા અને તેણે એ જ વાત કહી જે પહેલાં કહી હતી. સ્ટેશન પાસે કોથળો મળવો અને માની તબિયત બગડવી. ઇન્સ્પેક્ટરે પૂછ્યું, તે આ વેચવાની કોશિશ કેમ ન કરી? રાહુલે સીધો જવાબ આપ્યો, કારણ કે તે મારું નહોતું. આ સાંભળી ઇન્સ્પેક્ટરે આદિત્ય તરફ જોઈને માથું હલાવ્યું. થોડા દિવસોમાં ખબર ફેલાઈ ગઈ અને લોકો રાહુલ વિશે વાતો કરવા લાગ્યા. કોઈ તેને પ્રામાણિક કહેતું તો કોઈ નસીબદાર, પણ રાહુલને આ વાતોથી કોઈ ખાસ ફરક નહોતો પડતો. તેની દુનિયા હજી પણ હોસ્પિટલના રૂમ સુધી જ સીમિત હતી. એક દિવસ અચાનક પોલીસનો ફોન આવ્યો કે કોથળાના સાચા માલિક મળી ગયા છે. આદિત્ય અને રાહુલ પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં એક વૃદ્ધ દંપતી બેઠું હતું. તે કોથળો અમારો છે, પેલા માણસે કહ્યું. અમે જમીન વેચીને પૈસા અને દાગીના રાખ્યા હતા. ટ્રેનમાંથી ઉતરતી વખતે ભૂલથી બીજો કોથળો લેવાઈ ગયો હતો. પુરાવા મળતા જ મામલો સાફ થઈ ગયો અને કોથળો તેમને પાછો સોંપવામાં આવ્યો. વૃદ્ધ સ્ત્રી રાહુલ પાસે આવી અને બોલી, બેટા, જો તું ના હોત તો અમે બધું ખોઈ બેસત. તેને રાહુલને થોડા પૈસા આપવા ચાહ્યા, પણ રાહુલે ના પાડી દીધી. મને કંઈ નથી જોઈતું. આદિત્યએ પહેલીવાર દિલથી હસીને પોતાના દીકરાને જોયો. તે રાત્રે રાહુલે માને બધું જણાવી દીધું. પિતા, બેંક અને સચ્ચાઈ. સીમાએ તેની વાત શાંતિથી સાંભળી અને કહ્યું કે હું ઈચ્છતી હતી કે તું સત્ય જાણે, પણ સાચા સમયની રાહ હતી. રાહુલે ધીમેથી પૂછ્યું, શું તમે તેમને માફ કરી શક્યા? સીમાએ આંખો બંધ કરી અને કહ્યું, માફી સહેલી નથી હોતી બેટા, પણ બોજ હળવો થઈ જાય છે. રાહુલ સમજવા લાગ્યો હતો કે જિંદગી ફક્ત સાચા અને ખોટામાં વહેંચાયેલી નથી હોતી. ક્યારેક લોકો સંજોગો સામે હારી જાય છે. હોસ્પિટલમાંથી રજા મળવાનો દિવસ આવ્યો ત્યારે રાહુલને અજીબ લાગતું હતું. હવે ઝૂંપડીમાં પાછા જવાની જરૂર નહોતી. આદિત્યએ શહેરના એક શાંત વિસ્તારમાં નાનો ફ્લેટ અપાવ્યો હતો. બહુ મોટો નહીં, પણ સાફ, સુરક્ષિત અને અજવાળાવાળો. સીમા બારી પાસે ઊભી રહીને બહાર જોઈ રહી હતી અને હસીને બોલી, આટલી શાંતિની આદત નથી. રાહુલ ચૂપ હતો. તેની અંદર ખુશી અને ડર બંને હતા. તેણે પૂછ્યું, માં, હવે બધું બદલાઈ જશે ને? સીમાએ તેનો હાથ પકડ્યો અને કહ્યું, બહારની વસ્તુઓ બદલાશે, પણ માણસ એ જ રહેશે જો તું ઈચ્છે તો. આદિત્યએ રાહુલનું એડમિશન એક સારી સ્કૂલમાં કરાવ્યું. ફોર્મ ભરતી વખતે એક સવાલ આવ્યો, પિતાનું નામ. પેન થોડી સેકન્ડ હવામાં અટકી રહી. આદિત્યએ ધીમેથી કહ્યું, જો તું ઈચ્છે તો? રાહુલે કાગળ જોયો અને પછી મા તરફ જોયું અને કહ્યું, હું મારું નામ નહીં બદલું, હું રાહુલ જ રહીશ. આદિત્યએ દલીલ કર્યા વગર માથું હલાવ્યું અને કહ્યું, ઠીક છે. સ્કૂલનો પહેલો દિવસ સહેલો નહોતો. નવા કપડાં અને નવી ચોપડીઓ હતી, પણ જૂના ડર પણ સાથે હતા. કેટલાક બાળકો તેને અજીબ રીતે જોઈ રહ્યા હતા, કારણ કે તેને ખબર પડી ગઈ હતી કે આ એ જ છોકરો છે જેના સમાચાર ટીવી પર આવ્યા હતા. એક છોકરાએ પૂછ્યું, તું સાચે જ કચરો વીણતો હતો? રાહુલે સીધો જવાબ આપ્યો, હા, અને હવે ભણું છું, બસ એટલું જ. ધીરે ધીરે વસ્તુઓ બદલાવા લાગી. રાહુલ ભણવામાં હોશિયાર નીકળ્યો. તેને ગણિત ગમતું હતું, કદાચ એટલે કારણ કે તેણે જિંદગીનો હિસાબ બહુ નાની ઉંમરમાં શીખી લીધો હતો. આદિત્ય અવારનવાર તેને દૂરથી જોતો. ક્યારેક તેને પસ્તાવો થતો તો ક્યારેક ગર્વ. તે જાણતો હતો કે પિતા કહેવડાવવા કરતાં પિતા બનવું વધારે જરૂરી છે. એક સાંજે રાહુલે પોતે આવીને કહ્યું, તમે ચાહો તો મારી સ્કૂલની મીટિંગમાં આવી શકો છો. આ નાનકડું વાક્ય આદિત્ય માટે બહુ મોટું હતું. સીમા હવે ઘણી ઠીક હતી. રાહુલ સમજી ગયો હતો કે જિંદગીએ તેને બે વસ્તુ આપી છે, એક મોકો અને એક ઓળખ. હવે તેણે નક્કી કરવાનું હતું કે તે આમાંથી શું બનાવે છે. જો આ વાર્તા તમને દિલથી સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. આવી જ સાચી લાગણીઓથી ભરેલી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો કે તમે કયા શહેર કે ગામમાંથી આ વાર્તા જોઈ રહ્યા છો. તમારી એક કમેન્ટ અમને હજી સારી વાર્તાઓ લાવવાની શક્તિ આપે છે. આભાર.